અને હવે સમાચારો પર કરીએ નજર। સપ્તાહના પ્રથમ દિવસે શેર બજારમાં તેજી જોવા મળી છે। સેન્સેક્સમાં 2200 થી વધુ પોઈન્ટનો ઉછાળો આવ્યો છે। નિફ્ટીમાં 500 થી વધુ પોઈન્ટનો ઉછાળો। ભારત પાકિસ્તાન વચ્ચે સીઝફાયર થતા માર્કેટ ગેલમાં છે। બંને દેશો વચ્ચે તણાવ ઓછો થવાની શક્યતાએ માર્કેટમાં તેજી જોવા મળી છે। રોકાણકારોના નાણાં સલામત રહેવાની આશા બંધાઈ છે। શેર બજારમાં તેજીનો માહોલ ત્યારે જોવા મળી રહ્યો છે જે પ્રમાણે સીઝફાયરનો નિર્ણય કરવામાં આવ્યો છે। યુદ્ધ વિરામ બાદ બજારમાં તેજી જોવા મળી છે। સપ્તાહનો આ પ્રથમ દિવસ, પ્રથમ સોમવાર સપ્તાહનો અને શેર બજારમાં તેજી આવી છે। સેન્સેક્સમાં 2200 થી વધુ પોઈન્ટનો ઉછાળો નોંધાયો છે। નિફ્ટીમાં પણ 500 થી વધુ પોઈન્ટનો ઉછાળો આવ્યો। નિફ્ટીમાં 600 થી વધુ પોઈન્ટનો ઉછાળો નોંધાયો છે। સપ્તાહના પ્રથમ દિવસે શેર બજારમાં તેજી જોવા મળી છે। યુદ્ધ વિરામ બાદ બજારમાં તેજી જોવા મળી છે। ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામની જાહેરાત કરવામાં આવી ત્યારબાદ તેની અસર હવે બજાર ઉપર જોવા મળી રહી છે। જે બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો, હવે બજારનો ઘટાડો તેજીમાં ફેરવાતો જોવા મળ્યો છે। સેન્સેક્સમાં 2200 થી વધુ પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો તો નિફ્ટીમાં 600 થી વધુ પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો છે। ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામનો નિર્ણય લેવામાં આવ્યો। આ સાથે જ અમેરિકા સાથેના જે વ્યાપારી સંબંધો છે તે સુધારવા માટેની પણ શક્યતાઓ જોવામાં આવી રહી છે। અસીમ મહેતા માર્કેટ એક્સપર્ટ અમારી સાથે જોડાયેલા છે। અસીમજી, સ્વાગત આપનું સંદેશ ન્યૂઝમાં। અસીમજી, યુદ્ધ વિરામની જાહેરાત કરવામાં આવી ભારત પાકિસ્તાન વચ્ચે અને ત્યારબાદ તેની અસર હવે આજે સપ્તાહના પ્રથમ દિવસે જોવા મળી છે શેર બજાર પર। આભાર આપનો। સૌપ્રથમ તો જે આજના દિવસની માર્કેટની શરૂઆત થઈ છે તેજીમાં, એની પાછળનું મુખ્ય કારણ આપણે જોઈએ તો જે લાસ્ટ વીકમાં એક યુદ્ધના મોટા વાદળો આપણા ઉપર હતા અને એ કારણસર માર્કેટ પણ સ્વાભાવિક રીતે ચિંતામાં હતું અને એ કારણસર માર્કેટમાં એક ટેકનિકલી વાત કરીએ તો મોટી મંદીની પોઝિશન પણ ઊભી થયેલી હતી। હવે આજે જ્યારે ઓલ ઓફ અ સડન આપણને જે વીકના લાસ્ટ ડે જ્યારે આપણને જાણવા મળ્યું કે સીઝફાયર એનાઉન્સ કરવા આવ્યું છે તો સ્વાભાવિક રીતે માર્કેટ એને ચીયર અપ કર્યું છે। અત્યારે બે ફેક્ટર છે। એક તો જે સીઝફાયર થવાથી એક સાય ઓફ રિલીફ છે, બીજી બાજુ જે માર્કેટમાં મંદીની પોઝિશન છે ટેકનિકલી એને વેચાણ કવર કરવાનું થશે એ કારણસર માર્કેટમાં આપણને તેજી દેખાય છે। જી ધન્યવાદ અમારી સાથે જોડાવા બદલ। ત્યારે સેન્સેક્સમાં 2200 થી વધુ પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો છે અને નિફ્ટીમાં 600 થી વધુ પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો છે।